જય માતાજી. હાલ મેં થોડા સમય પહેલાં લાઈવ કર્યું, એમાં ફોન બધાના આવ્યા કે તમારો અવાજ બંધ થઈ ગયો છે. પણ ચલો, હવે જે પણ વાતો અધૂરી રહી છે એ આપણે મળીએ છીએ ટૂંક સમયમાં. ફોન આવી ગયા છે સમાજમાંથી ઘણા બધા આગેવાનોના કે તમારું ઇન્ટરવ્યૂ લઈએ છીએ અને મળવા આવીએ છીએ. એટલે જોઈ લીધું ને તમે બધાએ, આ મેં જે લાઈવ કર્યું ને એનો પ્રભાવ અત્યાર સુધી કોઈએ સંભાળ લીધી નહીં. પણ આજ લાઈવ કરીને બધું કીધું મોઢા ઉપર, એટલે હવે બધાના ફોન ચાલુ થઈ ગયા છે. એટલે હવે બધા મળવાય આવશે ને બધા સંભાળી લેશે હિરલબેનની, બરાબર. એટલે હવે બાકીની વાતો જે છે ઇન્ટરવ્યૂના અંદર આવી જશે ટૂંક જ સમયની અંદર. જો કાલે ટાઈમ રહે તો કાલે અથવા તો પરમ દિવસે ફાઇનલી ઇન્ટરવ્યૂ કરવા જઈ રહીશું અને આવી જશે એની અંદર. અને વાત હું આ મારા સમાજની જ્યારે કરી રહી છું ત્યારે કોઈ સમાજની લાગણી દુભાવવાનો એવો કોઈ મારો ઈરાદો છે નહીં. અને સમાજ ઉપર કોઈ પ્રહારો નથી કર્યા, પણ સમાજમાંથી જે પ્રહારો મારી ઉપર કરવામાં આવ્યા છે, મારી ફેમિલી ઉપર કરવામાં આવ્યા છે, એ અન્ય સમાજની છોકરીઓ લગ્ન કરતી હોય તો એની ઉપરથી મારે રોજ ટોર્ચર થવું પડે છે, મારે જવાબો આપવા પડે છે, ક્યાંક ને ક્યાંક ઘરનાને હેરાનગતિ છે. એ બધી વાતોને લઈને અને ક્યાંક ને ક્યાંક મારે જરૂર પડી ત્યારે મેં સમાજને યાદ કર્યો જ છે, પણ સમાજે મારી સંભાળ લીધી નથી. આ બધી ફરિયાદો મારા સમાજને મારી રહી છે, એની વાત કરવા માટે થઈને આજે હું લાઈવ થઈ હતી. અને એનો નિવેડો તમે બધાએ આપી દીધો છે કે તમે આ બધાએ લાઈવ શેર કર્યું, જોયું બધાએ, તમારો બધાનો આભાર. એટલે બધાનો સમાજમાંથી જે મોટા મોટા આગેવાનો છે એ લોકોના પણ ફોન આવી ગયા છે મારી ઉપર, અને એ લોકો કાલે જ મને મળવા આવે છે અને ટૂંક સમયની અંદર ઇન્ટરવ્યૂ પણ થઈ જશે. એટલે મળીએ છીએ. જે પણ બાકીનું વાત, મારો અવાજ બંધ થઈ ગયો હતો એ બધું એમાં જાણીશું. ફરીથી મળીશું બધાને. જય માતાજી.